સાહિત્ય પ્રેમી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમને મારી ચેનલ ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે ગુરુની પૂજાનું ખાસ મહત્ત્વ છે। આપણા દેશમાં આ તહેવાર ખૂબ જ શ્રદ્ધા અને ભાવથી ઉજવવામાં આવે છે। પ્રાચીન સમયમાં જ્યારે વિદ્યાર્થી ગુરુના આશ્રમમાં નિઃશુલ્ક શિક્ષા મેળવતા હતા, ત્યારે આ દિવસે શિષ્ય શ્રદ્ધાભાવથી પ્રેરિત થઈને પોતાના ગુરુનું પૂજન કરીને તેમની શક્તિ મુજબ દક્ષિણા આપીને ધન્ય ધન્ય થઈ જતા। આમ તો ઘણા ગુરુ થયા છે, પરંતુ વ્યાસ ઋષિ જે ચારો વેદોના પ્રથમ વ્યાખ્યાત હતા, તેમની આજના દિવસે પૂજા થાય છે। વેદોનું જ્ઞાન આપનારા વ્યાસજી છે, તેથી તે આદિગુરુ કહેવાય છે, અને માટે જ ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે। તેમની યાદને તાજી રાખવા માટે આપણે પોતપોતાના ગુરુઓને વ્યાસજીના અંશ માની તેમની ભક્તિથી પૂજા અર્ચના કરવી જોઈએ। આ દિવસે ફક્ત ગુરુ જ નહીં, પરંતુ માતા પિતા, મોટા ભાઈ બહેન વગેરેની પણ પૂજા કરવાનું કહેવાયું છે। આ દિવસે વસ્ત્ર, ફળ, ફૂલ અને માળા અર્પણ કરીને ગુરુને પ્રસન્ન કરી તેમના આશીર્વાદ મેળવવા જોઈએ, કારણ કે ગુરુનો આશીર્વાદ જ વિદ્યાર્થીને માટે કલ્યાણકારી અને જ્ઞાનવર્ધક હોય છે। વ્યાસજી દ્વારા રચિત ગ્રંથોનું અધ્યયન અને મનન કરી તેમના ઉપદેશોનું પાલન કરવું જોઈએ। આ તહેવારને શ્રદ્ધાથી મનાવવો જોઈએ, અંધવિશ્વાસોના આધાર પર નહીં। ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ। ગુરુ પ્રવેશ દ્વાર છે, અને એકવાર અંદર ગયા પછી બધું ગુરુની દ્રષ્ટિથી જોવામાં આવે છે। ગુરુના સાનિધ્યને માણવું જોઈએ, તેમને સંસારનો અંશ ન બનાવવો, કારણ કે એકવાર ગુરુને સંસારનો અંશ બનાવ્યા પછી આપણામાં બધી પ્રિય અપ્રિય ભાવનાઓ જાગે છે। આપણે ગુરુ સાથે ભાવનાત્મક રૂપથી જોડાઈ જઈએ છીએ। તેમણે આવું કહ્યું અને તેમને આવું ન કહ્યું, પેલો તેમનો વધુ પ્રિય છે, હું નથી, વગેરે વગેરે। તમે ગુરુ હોવા છતાં ગુરુના સાનિધ્યનો અનુભવ ન કરી શકો, તો તે માટે તમે જ જવાબદાર છો, કારણ કે તમારું મન, તમારી ધારણાઓ અને તમારા અહંકારના કારણે જ તમે તમારી મહત્વપૂર્ણ વાતો ગુરુને કહી શકતા નથી। તમે ફક્ત કેમ છો, બધું કેવું ચાલી રહ્યું છે, આવી નિયમિત વાતો જ ગુરુ સાથે કરતા હોય અને તેમની નિકટતાનો અનુભવ ન કરી શકો, તો તમને ગુરુની જરૂર જ શું છે? એવા કેટલાય શિષ્યોના ઉદાહરણો છે, જે પોતાના ગુરુની સેવામાં બધું સમર્પિત કરી દેતા હતા। મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ પોતાના શિક્ષા ગુરુ વિશ્વામિત્રની પાસે બહુ સંયમ, વિનય અને વિવેકથી રહેતા હતા। આરુણીને ગુરુની કૃપાથી બધા વેદ, શાસ્ત્ર, પુરાણ વગેરે વાંચ્યા વગર જ આવડી ગયા હતા। જે વિદ્યા ગુરુની સેવા અને કૃપાથી આવડે જ છે, તે જ વિદ્યા સફળ થાય છે। એકલવ્યએ દ્રોણાચાર્યને ગુરુ માની લીધા હતા। જ્યારે દ્રોણાચાર્યએ તેમને શિક્ષા આપવાની ના પાડી, ત્યારે તેણે તેમની માટીની મૂર્તિ બનાવીને સાચી શ્રદ્ધાથી શિક્ષા ગ્રહણ કરી, તો તેઓ ધનુર્વિદ્યામાં નિપુણ થઈ ગયા। સંત કબીરજીએ રામાનંદજીને ગુરુ માની લીધા હતા, પણ તેઓ જાણતા હતા કે રામાનંદજી જાણી જોઈને એક વણકરના છોકરાને તો શિષ્ય નહીં બનાવે, માટે કબીરજી એક દિવસ વહેલી સવારે પંચગંગાના ઘાટની સીડીઓ પર જ ઊંઘી ગયા। રોજની જેમ સ્વામી રામાનંદજી જ્યારે સ્નાન કરવા આવ્યા, તો તેમનો પગ સીડી પર નીંદર કરી રહેલા કબીરની છાતી પર પડ્યો અને તેઓ રામ રામ બોલી ઉઠ્યા। કબીરજીએ તેને જ ગુરુ મંત્ર માની લીધો અને ભવસાગર તરી ગયા। આવા તો ઘણા ગુરુ ભક્તો હતા, જેમણે પોતાના ગુરુની સેવામાં જ સાચું સુખ જાણ્યું, અને તેઓ ગુરુના આશીર્વાદથી જ અમર થઈ ગયા। ગુરુ દક્ષિણા સામાન્ય રીતે ગુરુ દક્ષિણાનો મતલબ ઇનામના રૂપમાં લેવામાં આવે છે, પરંતુ તેનો અર્થ આનાથી વધુ વ્યાપક છે। સાચી ગુરુ દક્ષિણા એ જ છે કે તમે તમારા ગુરુ દ્વારા મેળવેલી વિદ્યા અને જ્ઞાનનો પ્રચાર કરો અને તેનો સાચો ઉપયોગ કરી લોકોનું ભલું કરો। ગુરુ દક્ષિણા ગુરુ પ્રત્યે સન્માન અને સમર્પણ ભાવ બતાવે છે। ગુરુએ શિષ્ય પાસેથી ગુરુ દક્ષિણા લે છે, જે શિષ્યની સંપૂર્ણતામાં આવી જાય છે, અર્થાત
જ્યારે શિષ્ય ખુદ ગુરુ બનવાને લાયક બની જાય છે, ગુરુનું સંપૂર્ણ જીવન શિષ્યને યોગ્ય બનાવવામાં લાગી જાય છે. આથી જ્યારે શિષ્ય શિક્ષા ગ્રહણ કરીને ઘરે જાય છે તો તેને ગુરુ દક્ષિણા આપવી પડે છે. ગુરુ દક્ષિણાનો મતલબ ફક્ત ધન દોલત જ નથી. ફરી મળીશું સાહિત્ય પ્રેમી ચેનલમાં. સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.